અરે પાલટી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. ચાલ કેટલા કહી દીધી સંતા એ તો શું નીકળ્યા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. હા ગાઈસ જો બધા નાના નાના છોકરાઓ રમવા માટે નીકળ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે. મિત્રો આજે અમે નીકળ્યા છીએ લીંબોઈ, અમારે એક પ્રમોશન કરવાનું છે. વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. ખાઈ બાઈ ને આયા ને? હા સરસ સરસ. ગાઈઝ આમ ખાલી હાર્દિક પેકલા બાકી સાવાના એવા વેલા આપણે નીકળી જઈએ. તો ગાઈઝ ફાઇનલી હાર્દિકભાઈ આવી ગયા છે અને જો પાછળ ચકુડી બેસી છે ગાડીમાં. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ લીંબોઈ ચોકડી અને જો તમને બતાવીએ કે આપણે કઈ જગ્યાએ પ્રમોશન કરવાનું છે. તો આપણે અહીંયા પ્રમોશન કરવાનું છે રામદેવ ઓટો ગેરેજમાં. હું છે જય માતાજી. જય માતાજી. મજામાં કાકા? જય માતાજી. શાંતિ કાકા? જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો લેહડો અંદર જઈએ તારે. મિત્રો ફાઇનલી જાહેરાતનું જે શૂટિંગ કરવાનું હતું એનું કામકાજ પતી ગયું છે અને આમ આપણે નીકળ્યા છીએ બાવજીને મળવા માટે. મોન્ટુ બાવજીને મડાસણા. મિત્રો ફાઇનલી આવી ગયા છીએ મડાસણામાં બરિયાદેવના મંદિરે. જોઈ લો ભાઈ, આ રહ્યું મંદિર છે બરિયાદેવ બાપાનું. તો લેડો મોઈ જઈએ દર્શન કરીએ. મિત્રો ફાઇનલી બરિયાદેવ બાપાના દર્શન કરી લીધા છે અને જુઓ ભાઈ કોઈ બાજુમાં એક બાજુ સરસ મજાનું નવા મંદિરનું બાંધકામ પણ ચાલુ થઈ ગયું છે. ચલો આ બાજુ જઈએ. કરતું ને થોડીક ઉઠાવી જ નથી ને મૂર્તિ એમની મત છે, ખાલી દીવા એક લત્તો લઈ ગઈ છે. બરોબર. રજા ના આલી હે બાપજી રજા ના આવી હટાવવાની. મિત્રો આજે આપણે દર્શન કરવા માટે આવ્યા હતા અને જુઓ ઓ એક નાની બેબી છે એની બાધા કરવા માટે આવ્યા છે. તો આજે બેબીને ગોરમો તોલવાની છે. બાબુજી જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો આજે આપણે મેં દર્શન કરી લીધા છે તો થોડીક તો એ માહિતી આલો. માહિતીમાં એવું છે કે નાના બાળક હોય કે મોટા હોય બરોબર, કદાચ દવાખાનો છૂટી પડ્યો હોય બરોબર, પણ બરિયાદેવની બાધા રાખવાથી એનો મનોકામના પૂરી થતી હોય છે. હા બરોબર. જે ડોક્ટર ના કરે એ બરિયા બાપા કરે. બરાબર છે. સાચા મનની શ્રદ્ધાથી જો તમે માનતા રાખો બરોબર તો તમારું કામ થઈ જ જાય છે. થઈ જાય છે. અમે આ લાઈવ ઉદાહરણ જોયું. આપણે આવ્યા હતા બરોબર છે, એક બેબીને લાયા હતા. બેબીને તકલીફ હતી, તકલીફ દૂર થઈ ગઈ એટલે પછી એને ગોરમાં તોલી. હા બરોબર. અને એવું તો મોટા હોય કે નાના હોય ગોરમાં કોઈ પણ વસ્તુની અંદર તોલવામાં આવે છે. એટલે જે બાધા રાખે જેવી માનતા બરાબર શ્રદ્ધાથી જે રાખે એને મનોકામના પૂરી થાય છે. અને કોઈ મેળું બેડું કોઈ ભરાય મતલબ હા ચૈત્ર મહિનામાં મતલબ ચૈત્ર મહિનાના પહેલા નોરતાથી તે છેક આખો મહિનો બરોબર માંડવની બાધાઓ થાય છે મોટા પાયે. એવું હે ને? હા બરાબર. અલા ભાઈઓ મિત્રો, તો ગાઈઝ અમે બધું કોમ પૂરું કરીને અમે જઈએ છીએ રતનપુર બોર્ડર. આમ કેમ જઈએ છીએ તમને વિડીયોમાં બનાવી રહ્યા તો મજા આવે જોવાની. રતનપુર બોર્ડર જઈને અમે ખરેખર મોજ કરવાના છીએ તો તમને બતાવીએ, વિડીયોમાં બનાવી રહેજો. હું કેવું બાવાજી? મને ગમ આવી ગયો છે. વિકા તને તું ગમો છે? વિક્રમ અને બાવાજી બંને ગમો છે. તેમને થોડાક આમ હરખું કરવા માટે આપણે જવાના છીએ રતનપુર બોર્ડર. હું કેવું વિક્રમ? ગાડી હવે રતનપુર બોર્ડર જવાની, હાથમાં છે બિસ્કીટ ને આંખોમાં પાણી. હું કે છે જોઈભાઈ? હાથમાં છે બિસ્કિટ ને આંખોમાં પાણી. બોલો બિસ્કિટ ખાય છે વિક્રમ? બિસ્કિટ ખાવા છે ને? કિટમાં પડ્યું બિયર ને બૈરું ગયું પિયર. જો બૈરું આવી ગયું એટલા. બૈરું ગયું ફ્રીજ મોન. આદમી કયો હારી. અરે ગાઈઝ ફાઇનલી બોલા બંધક બધું બગડી જાય તારે. તો ગાઈઝ ફાઇનલી અમે પહોંચી જાય છીએ રતનપુર બોર્ડર
અને હવે એક હોટલ છે, હોટલ કિંગ્સ વે ફેમિલી રેસ્ટોરન્ટ એન્ડ એસી રૂમ. તો ચલો ગાઈસ જઈને જોઈએ કે હું અંદર હું મળે છે હું નહીં મળતું. વિક્રમભાઈ ખોલ લે દરવાજો લે. વિક્રમભાઈ દરવાજો ખોલ લે. ગાઈસ વિક્રમભાઈ બોલો. હોટલ આવી ગઈ. હાવ ગાઈસ જો હોટલ આવી રહી આયે વીઆઈપી હોટલમાં જવાનું છે આજે. તગલ માર વાળી. છેલ્લા મારશે તગલ મારશે. અહીં જુઓ કીધે. બગલમાં કોણ ખડું છે? હું હા મારા બગલમાં ભાઈ વિક્રમ ખડો છે ભાઈ. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ હોટલ કિંગ્સ વે ફેમિલી રેસ્ટોરન્ટ એસી રૂમમાં. બરાબર છે. વિકુન બે શાંતિથી બે હે છે. આમાં મેનુ આવે એટલે ઓર્ડર આલ લે, કોઈક હેવી વસ્તુનો ઓર્ડર આલ લે. વિકાજી હું ખાવું છે તમારે? મારા મંચુરિયું. મંસૂરિયું ખાવું હે? હાવ. એટલે આ બીજું કોઈક મંગાવો એટલે દૂધી હે? બટાકા. અને ભાઈ બીજી આઈટમ મળે પાછું. મને ખબર જો છે. ખાવાનું એ મળે અને પીવાનું એ મળે મને પાછું. ખબર પડી એ તો કારણ કે આપણે રાજસ્થાનમાં આવી ગયા છીએ ખબર એટલે ટેન્શન ના લેવા તાર. કોટડીઓ મળી જાય. આ ખબર તો હશે. લેડો ગાઈસ થોડી વારમાં આઈટમ આવે એટલે તમને બતાવીએ. લે આમ ગ્લાસ રાખ. અહીં રીનો. મિત્રો નીચે સ્વિમિંગ પુલ જોઈને આપણે ઉપર આવ્યા છીએ અને ઓય જેટલા પણ રૂમો છે ને બધા ટોટલી એસી રૂમ છે. અને ગાઈસ આજે આપણે ડિલેક્સ રૂમમાં આવ્યા છીએ. આ મસ્ત મજાના બેડ બનાવેલા છે બધા. બહુ મજબૂત મજા આવી જાય પાછો. મોટામાં મોટો રૂમ એટલે ડિલેક્સ રૂમ કહેવાય. બાકી જુઓ આ બાજુ હાર્દિકલાલ અને વિક્રમલાલ બે શાંતિથી બેઠા છે. અને ગાઈસ એલઈડી તો જુઓ બહુ મોટી વિશાળ એલઈડી આપી છે એટલે હું જોવાની વધારે મજા આવી જાય. બાકી આ વસ્તુ મને બહુ જોરદાર ગમી છે ગાઈસો. જુઓ તમે થોડું ખોલીને બતાવીએ. હા એ બાથ ટબ. આ બધું આપણે છે ને મોસ્ટલી પિક્ચરોમાં સિરિયલોમાં જોતા હોઈએ છીએ કોમાં નાવાનું. હા જી. હા એમ કેવું થાય મારે. અને રસોડાનું હું ના રસોડો નહીં બધાનો એમ હું એ નાવું બધાનો એમ સમજો. બહુ મજા આવી જાય ગાઈસ ખરેખર નાવાની હો. તો ચલો તને આપણને બંધ કરી દઈએ. એટલે આવી ગયો બાળ આવી ગયો. હા નહીં ના આવ્યો. અને ગાઈઝ હોય દરેક રૂમમાં એક સિસ્ટમ આપેલી છે. માસ્ટર કી કાર્ડ આવતું હોય છે. તમને અહીંયા દેખાય ઇન્સર્ટ પણ અંદર એક કાર્ડ આવે. આ કાર્ડ તમે જો અંદર આવવા દો ને અને એમની ત્યાં બહાર નીકળી જાઓ તો અંદરની લાઇટ પંખા બધું ચાલુ રહે. બરાબર છે. રૂમ એક પ્રકારે લોક થઈ જાય. એટલે આબુ કાર્ડ છે ને હંમેશા બહાર નીકાળી દેવાનું. અમારા વિક્રમભાઈ હમણાં પેલી રૂમ મહિમ કર્યું હતું એ તો આમની જોડે હતું કાર્ડ એટલે બચી ગયા. બાકી હું ખોટું આપણી જોડે દંડ લેવામાં આવે. હાર્દિકભાઈ વિચાર થયો તો ના આવવાનું એવું લાગે છે. બાથટબ મેં નહાને કા હૈ અગર. ગાઈસ ફાઇનલી જમવા માટે બેસી ગયા છીએ અને જુઓ તમને બતાવીએ કે ભાઈ જમવામાં આપણે શું શું મંગાવ્યું છે. આજે કીધું લાભ પચમસા તો જલસા કરીએ, એન્જોય કરીએ ફૂલ ડે. બરાબર છે. તો ગાઈસ જોઈ લો આ કોક પનીરનું શાક છે. આપણને નોમ તો એટલો બધો આવડતો નહીં. બાકી જુઓ સરસ મજાની રોટલી છે. આ બાજુ ચપાતી પણ છે અને બાજરીનો રોટલો આલ્યો છે. ફાર રોટલો એટલે હવલિયા મકાઈનો છે. બાકી જુઓ 2 ગ્લાસ છાશ આપી દીધી છે બઢિયા. સાથે આ પણ પનીરની સબ્જી છે પણ થોડીક અલગ છે. બાકી જો પેલી બાજુ પનીર ચીલી છે, મસાલા પાપડ આલ્યા છે અને આ બાજુ બધી ચપાટીઓ છે અલગ અલગ. અને ઓમાં પાછો એક મસ્ત મજાનો જ્યુસ આલ્યો છે અલગ જ. બરાબર. તો ચલો ગાઈસ આપણે જમી લઈએ. મારે તો જમવાનું નહીં પણ વિકોન હાર્દિક બે ભૂકા કાઢી જાણસ તો બરાબર. લાભ પચમમાં લાભ થઈ ગયો છે બે ભાઈઓને. ઓકે હાર્દિકભાઈ લાભ થઈ ગયો ને તમારે? પનીર ચીલી આએ કેવું તોડી ખવાય નહીં. ગાઈસ ચલો આપણે હવે મોકટેલનો ટેસ્ટ કરીએ. એકદમ જાણે કોલ્ડ ડ્રિંક પીતા હોય ને એવો ટેસ્ટ આવે છે. બાકી ચાલો આમ તો પણ આપણને નહીં બતાવે એટલે આપણે ખાલી આમ છે ને છાશ પી પડે. ભૂકા કાઢો લે ભૂકા. હા એ વિકા પનીર લેજે હું. આ એ અલગ છે ને આ અલગ છે પાછું. જે ખાવું ખાજે વિકા હું બિંદાસ. હું કીધું લે વિકા? આ તો પનીર ચીલી ખાઓ નાવડોમાં ખાવાનું. તો ભાઈ મકાઈનો ફ્લેવર મળે છે ભાઈ. ચાણ શાકે છે જે ખાવું છે. ગાઈ જો પનીર તો ખાઈ લીધું છે બધાએ પણ આમ જે આ મકાઈનો રોટલો ખાવાની મજા આવે છે ને બહુ બઢિયા મજા આવી જાય છે પાછી. ગાઈસ હું જાઉંગા હું નાવા અને ભાજી આવે હે નાવા કાજી પાસે અને હા દીકરી આવે હે ને અને હું જાઉંગા હું સ્વિમિંગ પુલમાં કપડાં બદલીંગા ભાઈ ભાજી વિકાજી નાવા આવું છે.
મારે ના આવું છે હા પણ પ્રોબ્લેમ મારા ભાઈ છે કે વાતાવરણ બહુ ખરાબ થઈ છે વાજી તાર હું નહીં આવું અને ખાઈને ના નવાય પાછું આવું શાસ્ત્રોમાં કહેવાય એટલે મારે ખાઈને નહીં નાવું બરોબર તાર હું નહીં આવું અને કપડાં નહીં લાવે પાછું ગાડીમાં છે અને મારે તો એક જ છે એટલા કાજી બાવાજી હા વિકોજી છે ને ફૂલ થઈ જશે ને મને આવે છે હા રાજસ્થાન મેં ફૂલ થઈ ગયા છે ગાડીમાં જોજો ધ્યાન મેં પડતા નહીં પણ હો. ગાડીમાં હા તો એન્જોય કરજા બસ જતાવું ઓકે ડાર્લિંગ ગાઈઝ વિકોજી અમારે સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવાના છે ખાધ્યા પછી ગાઈડ થેરી તો નહીં એની થેલી નહીં લે ઓલું ગ્રોની ઓહો હા એક જ કામ કરવું પડે વિકાજી ના હોતું પણ કપડો જ નહીં મળતો વાજી હા ઉસટ કાઢી દેવાનો ને પેન કરીને નાવાનું એમ ના ના ભાઈ યાર સેમ એ તો બગડે પછી આ બધા હું બગડી તાન પછી પેન્ટ પર નહીં આ વાતાવરણ તો જોતું વાતાવરણ કેવું છે બીમાર પડાય પછી હું તો ડિક્કીમાં બેસીએ ને એમ નહીં પણ બીમાર પડાય એમ કેવું બેસવાની વાત નહીં બીમાર પડાય એવું વાતાવરણ છે આ બધું એટલા માટે બે શાંતિથી એમ તો ના હું ગાતો આય હું ના ઊંઘા ગાઈઝ વીકો મોનતો નહીં આ તો જા ના બસ લો શૂટ સજા હે ગાઈઝ વિકોજી તો મોનતા નહીં જો ના આવવા પડ્યા છે અંદર તો પણ ગાઈડ અંદર પાણી ગાહું એ આહાહાહા. વાજી બોલો વિકાજી મને મજા આવે છે ખરેખર આ એ એ આહાહા. તારું છે ને ગાઈઝ વિકાજીનું તો ઓમે ફેવરેટ પોણી છે પોણી જોયું નહીં કે અંદર પડ્યા નહીં નાવા માટે એટલે જો હવે પોણી જોવા મળી છે ને ભૂકા કાઢે છે ભાઈ તો લેટ વિકા જઈએ આમ આપણે મસ્ત સ્વિમિંગ પૂલ છે પણ પોણી એકદમ ક્લીન છે નાવાની બહુ મજા આવી જાય विकास जी कैसा लग रहा है मजा आ रहा है तो गाइस लेहड़ो विका हंगा पर प्रेंक करिए विको जी बाहर निकल्या છે તો લેહડો તાના આપણી અંતે મેં ધક્કો મારીએ અલે બહાર ન કર લે અલે આઈ જોયું ગાઈસ ખતરનાક પ્રેન્ક કર્યો આપણે ये मजा आઈ ગયો ગાઈસ ફાઇનલી કિંગ્સવે હોટલના બાય બાય કરવાનો સમય આવી ગયો છે બાય બાય કિંગ્સવે ફેમિલી રેસ્ટોરન્ટ એન્ડ એસી રૂમ અને ગાઈસ જો બંકો તો બરોબર પલરી ગયો છે વાજી આખો બેનો થઈ ગયો છે મને એકદમ મજા આવી નાવાની એવું હા અને મને તારે કે શામ ઢાકે દેતો મે એ તો પ્રેન્ક કરી દીધા હંગા તને હું તકલીફ દી કોઈ હા ડોવી જેવું નહીં પણ બહાર ના ને કહ્યું તાન બાવાજી હું છે ને આપણા હોટલનું લોકેશન લેતો આવું. બરાબર અને આખો પલરી ગયો છે બંકો આ હપ નતો જોઈ પણ આપણે કોમ કરીએ હા છોક બીમાર ના પડતો બતાવી દઈએ. સોલો લાગે વાજી આ પેન પેન હોય ને ધોતી કાઢી લાવો ધોતી પહેરી દેવ ફાઇનલી નીકળી ગયા છે દુનિયાનો છેડો એટલે કે ભાઈ ઘર તરફ અને મારા ભાઈ વાતાવરણ પણ બહુ બધું બગાડી દીધું છે જોવા ગાઈઝ અત્યારે હાલમાં તો રાજસ્થાન બાજુ જઈએ છીએ કારણ કે ત્યાંથી ટર્ન લઈ અને પાછું આવવું પડશે શું કહેવાય હાર્દિકભાઈ સાચી વાત છે થોડી બોલવામાં પાછી જીભ લપસી જાય છે ખબર નહીં સમય હતી પણ થોડીક લપી ગઈ બાકી શું કહેવું આગળ આહે કે નહીં આવે હા એ તો ખરું જ કહેવાય. આહે તો ખરું પણ બહુ બધું આગળ આહે એવું લાગે છે બાકી ગાઈઝ તો બધા રસ્તા જુઓ અને હું તો કહું છું બેસ્ટમાંની બેસ્ટ રસ્તા તો મને દાબા જ લાગે છે જો કે આપણે આ રસ્તા પર જ જેલા છીએ બીજા બધા જેલા નહીં બાકી બહુ જ મસ્ત રસ્તા છે ફટાફટ તમારી ગાડી જેટલી સ્પીડે તમારે જવા દેવી ને એટલી સ્પીડે ગાડી જાય અને આ બધું દેખો બધા ડુંગરા જ દેખાયું હું લગભગ મને યાદ છે કે મર્ચન્ટ નેવીનું પરીક્ષામાં આપવા માટે જયપુર જો તમે તવલને બે વાજી અને બહુ મજબૂત મજા આવી હતી વખત હા આ સીટ તો જોવાય બોલે હા હા થાય જ થતી હું કોઈ તો ઊંઘી જવાય મારા ઊંઘી જ જવાય તો એ કરવાનું નહીં આવું છે વરવાનું આહે તો ખરું જ એમ તો નહીં આવે એવું નહીં હોય નજીકમાં જાય ચોક ગાઈઝ હવે રાજસ્થાનના બાય બાય કરવાનો સમય આવી ગયો છે કારણ કે આપણું રાજ્ય ચાલુ થઈ જાય આટલાથી ગુજરાત રાજ્ય જો ગાઈઝ તમને બતાવીએ રાજસ્થાનની બોર્ડર રાજસ્થાન ગુજરાતની બોર્ડર હા દેખાય તમને એ બોર્ડર છે ગાઈઝ દેખાય સીમા સમાપ્ત રાજસ્થાન એટલે અહીંયાથી અમારા રાજસ્થાનની સીમા સમાપ્ત થઈ જાય છે બાય બાય મારો રાજસ્થાન હા મારો રાજસ્થાન વિક્રમ છે ને બરાબર ના આવ્યો છે સ્વિમિંગ પુલમાં તે થાકી ગયો છે
તે જુઓ તમને શોપ પર તમને બતાવજો એ સ્વીટો બીટો બધું આડું કરીને જાતે ઊંઘી જશે જો એ સાતી આડું થઈ ગયું સીટો આડું કરીશ તાને બે આડી હોડ થઈ ગઈ છે ભાઈ ને ખરેખર મજા છે હો યાર બહુ મજા છે મજા 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 મહેનત સભાઈ ની ભર્યા હા મહેનત કિસ્મત બધું સભાઈ બધું ગાઈઝ રાજસ્થાનથી સીધા આવી ગયા છીએ સટાગો અમે જોગણી ધામમાં કારણ કે આજ આપણે કીધું રવિવાર છે તો જોગણી માતાજીના દર્શન કરતા આવીએ માડી તારા